હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે મેં જે આ કેક બનાવી છે ને એના સ્વાદની વાત કરું તો બેકરીના કેક કરતાં બહુ જ સ્વાદિષ્ટ બની છે, બધાને બહુ જ ભાવી અને એવી રીતે બનાવી છે કે આ વિડીયો જોઈને તમને પણ ઘરે કેક બનાવવાનું મન થશે. તો ચાલો આપણે જોઈએ આ કેક મેં કેવી રીતે બનાવી છે. કેક બનાવવા માટે મેં એલ્યુમિનિયમની કડાઈમાં મીઠું લીધું, એમાં કાંઠો રાખી દીધો અને આ કડાઈ સારી રીતે ઢંકાઈ જાય એવી રીતે મેં આવી એલ્યુમિનિયમની લોઢી ઢાંકી દીધી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ કડાઈને પ્રીહીટ થવા માટે રાખી દીધી. એલ્યુમિનિયમના કુકરમાં રિંગ અને વિસલ કાઢીને એમાં પણ આપણે કેક બનાવી શકીએ છીએ. અહીંયા જે મેં આ પ્રીમિક્સ લીધું છે એ ચોકલેટ ફ્લેવરનું લીધું છે. હવે આ પેકેટ 250 ગ્રામનું છે તો એમાંથી હું અડધો પ્રીમિક્સ પાવડર લઈ લઈશ અને હવે એક એલ્યુમિનિયમની તપેલી નાની લઈશું અને એને પણ આપણે તેલવાળી કરી દઈશું. જો તમારી પાસે કેક બનાવવાનું મોલ્ડ હોય તો એ લઈ લેવાનો. આપણે કોઈ પણ એલ્યુમિનિયમના વાસણમાં કેક બનાવી શકીએ. હવે આ જે પ્રીમિક્સ પાવડરમાં થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે અને 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. આમાં આપણા ઘરમાં જે તેલ હોય એ ચાલે. આમ તો રિફાઇન્ડ ઓઇલ લેવાનું હોય પણ આપણે સિંગ તેલ વાપરતા હોય તો એ પણ લઈ શકાય. અને જો આવી કન્સિસ્ટન્સી રાખવાની, એટલું પાણી આપણે ઉમેરીને મિક્સ કરવાનું. હવે આ પ્રીમિક્સને એલ્યુમિનિયમની તપેલીમાં લઈ અને આવી રીતે ટેપ કરી અને પછી આપણી પ્રીહીટ થયેલી કડાઈમાં રાખી દેવાની અને આને ઢાંકી અને 3 થી 4 મિનિટ હાઈ ફ્લેમ પર અને ત્યારબાદ એકદમ લો ફ્લેમ પર 20 મિનિટ થવા દેવાનું. અહીંયા આ બહુ જ ઓછું બેટર હતું એટલે ફક્ત 20 જ મિનિટમાં આ કેક તૈયાર થઈ ગઈ. જો તમે વધારે બેટરની કેક બનાવતા હોય તો થોડો સમય વધારે લાગે. હવે આને હું નીચે ઉતારી લઉં અને જોઈ લઉં તો જો આ એકદમ કેવી સરસ કેક ફૂલી ગઈ છે. બહુ જ સરસ થઈ ગયું છે કારણ કે આ તૈયાર પ્રીમિક્સ આવે એમાં આપણે કશું જ ઉમેરવાનું હોતું નથી. જો અહીંયા ચપ્પુ આપણે લગાવીને જોઈએ તો એકદમ ક્લીન ચપ્પુ નીકળ્યું છે. હવે અહીંયા મેં આ ડાર્ક ચોકલેટ લઈ લીધી છે, એને હું આવી રીતે સમારી લઈશ અને જેટલી ચોકલેટ લીધી છે એના અડધા ભાગનું આપણે ક્રીમ અથવા આ વ્હીપ ક્રીમ અથવા એ બેમાંથી એક પણ ના હોય તો દૂધ લઈ લેવાનું અને આને આપણે ગેસ પર આ ચોકલેટને મેલ્ટ કરી લઈશું અને ડબલ બોઇલર પદ્ધતિથી કરવી હોય તો એવી રીતે મેલ્ટ કરી લેવાની. અને જો ગેસ પર આવી રીતે ડાયરેક્ટ ચોકલેટ મેલ્ટ કરવી હોય તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને આ તપેલીને આપણે સતત હાથથી પકડી શકીએ ને એટલી જ ગેસની ફ્લેમ રાખવાની અને સતત હલાવતા રહેવાનું. એટલે આવી રીતે પણ આપણે ચોકલેટ મેલ્ટ થઈ જાય છે. નહીંતર નીચે પાણી ભરેલું વાસણ રાખી અને એની ઉપર મોટું વાસણમાં ચોકલેટ આપણે મેલ્ટ કરવાની હોય. હવે જો અહીંયા ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે એટલે આને કહેવાય ગનાશ. તો અહીંયા આપણો ચોકલેટ ગનાશ તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. હવે એક મોટા બાઉલમાં બરફના ટુકડા લઈ લઈશું અને એમાં ઠંડુ પાણી ઉમેરી દઈશું અને પછી એમાં એક તપેલી રાખી એમાં આપણે વ્હીપ ક્રીમ લઈ લઈશું. અહીંયા વ્હીપ ક્રીમ હું અંદાજે જ લઈ રહી છું અને આ વ્હીપ ક્રીમ આપણે ઉપયોગમાં લેવાની હોય ને અને ફેંટવાની હોય એ પહેલાં આવી રીતે લિક્વિડ જેવી થઈ ગઈ હોવી જોઈએ અને આ ક્રીમ ઠંડી પણ હોવી જોઈએ. હવે આ ક્રીમ આપણે ઇલેક્ટ્રિક બીટર વગર ફેંટવાની છે એટલે કામ તો બહુ અઘરું, પણ થોડી ધીરજ રાખીએ ને એટલે આપણું કામ થઈ જશે. હવે શાંતિથી નીચે બેસી જવાનું. જે બરફ રાખેલો વાટકો છે એને 2 પગથી પકડી અને બંને હાથથી વારાફરતી આપણે 25 મિનિટ સુધી આ ક્રીમને ફેંટીએ ને એટલે આ ક્રીમ એકદમ પરફેક્ટ જેમ ઇલેક્ટ્રિક બીટરથી ફેંટીને તૈયાર થઈ હોય ને એવી જ થઈ જશે. અહીંયા ઓછી ક્રીમ હતી ને એટલે 25 મિનિટ લાગી, પણ જો વધારે ક્રીમ હોય તો વધારે સમય લાગે અને એકદમ પરફેક્ટ આ ક્રીમ તૈયાર થઈ ગઈ છે. મને વિશ્વાસ નહોતો કે ઇલેક્ટ્રિક બીટર વગર મારી ક્રીમ આવી થશે, પણ આ બહુ સરસ ક્રીમ તૈયાર થઈ ગઈ. હવે જો આવી થવી જોઈએ. હવે આ જે આપણે કેક બનાવવાના છે ચોકલેટ ફ્લેવરની બનાવવાના છીએ એટલે આ ક્રીમમાં પણ થોડુંક ચોકલેટનું જે આપણે લિક્વિડ કરીને રાખ્યું છે એ ચોકલેટ ગનાશ આ ક્રીમમાં ઉમેરી દઈશું.
અને હજી થોડું બીજું જરૂર લાગે છે એટલે થોડું બીજું ઉમેરી દઉં અને આને હું સારી રીતે ક્રીમમાં મિક્સ કરી દઈશ. અને જ્યારે આપણે ક્રીમને ફેટતા હોય ત્યારે જો બરફ ઓગળી જાય તો ફરી બીજો બરફ આપણે ઉમેરવાનો. હવે આ સ્પેચ્યુલાથી બધું સારી રીતે હું મિક્સ કરી લઉં. અને આ તમે જોઈ શકો છો કે સ્પેચ્યુલા પર હું ક્રીમ લઉં અને સ્પેચ્યુલા આમ ઊંધો કરું તો પણ આ ક્રીમ પડે નહીં. આખી તપેલી ઊંધી કરી દઈશ તો જ ક્રીમ પડે નહીં. એવી આ ક્રીમ થવી જોઈએ. ત્યારે જ આપણી ક્રીમ પરફેક્ટ કેક માટેની તૈયાર થઈ છે એવું સમજવાનું. અહીંયા કેક બનાવવા માટે મારી પાસે ટર્ન ટેબલ કે ઇલેક્ટ્રિક બીટર, નોઝલ, પાઇપિંગ બેગ કે એના માટે અલગ નાઇફ આવે એ કશું જ નહોતું. તો પણ મેં આ કેક સારી રીતે બનાવી લીધી. હવે આપણે સુગર સિરપ બનાવીશું તો દળેલી 2 ચમચી ખાંડમાં થોડું ઠંડુ પાણી ઉમેરી સારી રીતે ઓગાળી લઈશું એટલે આપણું આ સુગર સિરપ તૈયાર થઈ ગયું. હવે કેક આપણી ઠંડી થઈ ગઈ છે એને આપણે અનમોલ્ડ કરી લઈએ. અહીંયા મેં જે આ કેકનું સ્પોન્જ બનાવ્યું એ પ્રીમિક્સ પાવડરથી બનાવ્યું છે એટલે આપણે ઘરે કોઈ પણ જાતની ઝંઝટ રહેતી નથી કે કેટલો બેકિંગ પાવડર ઉમેરવો, કેટલે બેકિંગ સોડા ઉમેરવા. અહીંયા આવી રીતે પ્રીમિક્સમાંથી સ્પોન્જ બનાવે એટલે એકદમ પરફેક્ટ સ્પોન્જ બની જાય છે આપણો. અને હું પહેલી વખત બનાવતી હતી એટલે મને થોડો ડર લાગતો હતો કેવું બનશે એટલે મેં આ નાનકડી જ કેક બનાવી છે. અહીંયા જો એકદમ સરસ સોફ્ટ સ્પોન્જ તૈયાર થઈ ગયું છે. એને આપણે કટ કરી લઈએ. તો પહેલાં ઉપરથી આવી રીતે થોડુંક કટ કરી લઈશું અને ત્યાર પછી આપણે 2 કટ લગાવી દઈશું એટલે આપણા 3 લેયર તૈયાર થઈ જશે. અને આપણે વારંવાર તો કેક બનાવવાની ના હોય એટલે આપણે ટર્ન ટેબલ ના હોય કે ઇલેક્ટ્રિક બીટર ના હોય તો પણ આવી રીતે કેક બનાવશો ને તો તમારી બહુ સરસ જ બનશે. હવે આપણી પાસે ટર્ન ટેબલ તો હોય નહીં તો આપણે રોટલી બનાવવાની પાટલી પર ઊંધી થાળી રાખી દેવાની અને એની ઉપર ભીનું કપડું રાખી દેવાનું અને પૂઠા પર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી અને મેં કેક બોર્ડ બનાવી લીધું. તો આવી રીતે બધી વસ્તુ આપણે જુગાડ કરીને કરી લેવાની કારણ કે આપણે બહુ તો કેક બનાવવાની ના હોય એટલે આપણે બધી વસ્તુ વસાવીને શું કરવાનું. હવે પહેલાં થોડું ક્રીમ લગાવી અને એની ઉપર કેકનો એક ભાગ રાખી દીધો અને એની ઉપર આવી રીતે સુગર સિરપ લગાડી દેવાનો. અહીંયા બહુ વધારે પણ નહીં લગાવવાનો અને ઓછો પણ નહીં લગાવવાનો. માપસરનો સુગર સિરપ લગાવી દેવાનો અને ત્યાર પછી ઉપર આવી રીતે ક્રીમ લગાવી દેવાની. અને અહીંયા જો મેં આના માટે પણ મેં સ્કેલનો ઉપયોગ કર્યો છે એટલે બધી વસ્તુ આપણા ઘરમાંથી જ આવી મળી જાય જે આપણે કેક બનાવવામાં કામ લાગી જશે. તો બીજી ક્રીમ લઈ અને સારી રીતે હું કેક પર ફેલાવી દઈશ. અને આપણી આ ચોકલેટ ફ્લેવરની કેક છે એટલે આની ઉપર હવે હું આપણે ચોકલેટ ગનાશ તૈયાર કરીને રાખ્યો છે એને હું રેડી દઈશ. અને આ ચોકલેટ ગનાશને પણ હું સારી રીતે કેક પર ફેલાવી દઈશ. અહીંયા તમે જોયું ને કે આપણે પાસે કેક બનાવવા માટેના કોઈ પણ સાધન સામગ્રી ના હોય તો પણ આપણે આવી રીતે કંઈ ને કંઈ વસ્તુનો ઉપયોગ કરી અને સારી રીતે કેક બનાવી શકીએ છીએ. હવે આવી રીતે બીજી લેયર પણ રાખી દીધું અને એની પર પણ સુગર સિરપ લગાવી દીધું, ક્રીમ લગાવી દીધું અને ગનાશ પણ આવી રીતે ફેલાવી દીધો. હવે આ છેલ્લો જે ભાગ છે એને આપણે રાખી દઈએ અને ઉપર સુગર સિરપ અને ક્રીમ લગાવી દઈએ. હવે જે ક્રીમ વધી છે એમાંથી હું થોડી ક્રીમ કેકને ડેકોરેટ કરવા માટે રાખી દઈશ અને બાકીની બધી ક્રીમ હું આ કેક પર લગાવી દઈશ. આ કેક પરથી સારી રીતે ક્રીમનું કોટિંગ થવું જરૂરી છે. અને આને આપણે આવી રીતે આમ ગોળ ગોળ ફેરવતા જઈશું થાળીને એટલે આપણા ટર્ન ટેબલની જેમ જ આ થાળી ફરશે અને સારી રીતે જો આપણે કેક પર ક્રીમ લગાવી શકીશું. અને હવે આ કેકને આપણે ઉપર ચોકલેટનું પડ લગાવવાનું છે. તો એક થાળીમાં આવી રીતે સ્ટેન્ડ રાખી અને સાચવીને આ કેક એ સ્ટેન્ડ પર રાખી દેવાની અને ઉપર આ ચોકલેટ ગનાશ રેડી દેવાનો છે. એટલે આ જે બહારનો કેકનો ભાગ છે એ બધા ભાગમાં
ચોકલેટનું આ પડ થઈ જવું જોઈએ. હવે એકદમ સાચવીને આ કેકને આપણે કેક બોર્ડ પર રાખી દઈશું. અને જો આ ચોકલેટનું આપણે જે ઉપર લેયર કર્યું છે એ વધારે તમને લિક્વિડી લાગતું હોય તો આને થોડીવાર માટે ફ્રીજમાં રહેવા દેવાની કેકને, અને પછી આને આપણે ગાર્નિશ કરવાની. અહીંયા જે આ મેં પાઇપિંગ બેગ બનાવી છે એ પોલિથીન લઈ અને જેમ આપણે મહેંદીનો કોન બનાવતા હોય એવી રીતે બનાવી લીધી. અને અંદર જે આ મેં નોઝલ બનાવી છે એ પણ જે પેપર કપ આવે એને કટિંગ કરી અને બનાવી લીધી છે. તો આ બધો જ આવી રીતે આપણે જુગાડ કરી લીધો છે. અને આવી રીતે આ ડિઝાઇન આપણે કરી લઈશું. આમ તો પાઇપિંગ બેગ અને નોઝલ એ બધાની કોઈ ખાસ કિંમત ના હોય, પણ આપણે જરૂર ના હોય, બહુ વારંવાર આનો ઉપયોગ ના થતો હોય એટલે આપણે કાંઈ ઘરમાં વસાવીએ નહીં. હવે બીજી એક પોલિથીનમાં ક્રીમ ભરી અને ઉપર હેપી બર્થડે લખી દીધું અને સાઈડમાં આવી રીતે થોડુંક ડેકોરેટ કરી લીધું. એટલે આપણી આ કેક તૈયાર થઈ ગઈ. તો કેક બનાવવા માટેની કોઈ પણ સાધન સામગ્રી વગરની આપણી આ કેક બહુ સારી રીતે તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.